વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવણીનો કાર્યક્રમ ડભોઈ ખાતે યોજવામાં આવ્યો હતો। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 24 વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ, વિકાસ, અર્બન મોબિલિટી, ગુજરાતના આગવી ઓળખના કામો, શહેરના આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેના ભાગરૂપે અમૃત 2.0 યોજના હેઠળ નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે। વડાપ્રધાનના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે। સમગ્ર રાજ્યમાં 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે 13 વિષયોના આધાર પર દરેક દિવસની થીમ બેઝડ ઉજવણી કરવામાં આવશે। ડભોઈ નગરપાલિકા ખાતે આ વિકાસ સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહના હસ્તે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને લોનનો લાભ આપવામાં આવ્યો હતો। ચીફ ઓફિસર જય કિશન તડવી, એકાઉન્ટન્ટ રાજેન્દ્રસિંહ વાઘેલા, નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓએ ખાસ હાજરી આપી હતી। સાથે વિકાસ સપ્તાહની વાત કરી એટલે મેં સાહેબ થોડું પૂછ્યું કે શું કહેવાનું બોલવાનું છે તો સાહેબ એવું કીધું કે જ્યારથી વિકાસ સપ્તાહ પછી આપના લોકલાડીલા પ્રધાનમંત્રી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી 24 વર્ષથી વિકાસ સપ્તાહ ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે, જેના અનુસંધાને આજે 24 વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને 50,000નો ડ્રાફ્ટ આપવામાં આવ્યો, જે એમની લોન મંજૂર થઈ છે। જે લોકોએ આગળના રૂપિયા ભર્યા છે, જે 50,000ની લોન મંજૂર થઈ જેમને આપવામાં આવ્યો હતો। વિકાસની વાત કરીએ તો વિકાસ સપ્તાહની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે, ત્યારે હમણાં જ વર્તમાન સમયમાં દિવાળીની આસપાસ જ ઓડિટોરિયમ અને ભરંગુપ્પન બાગનું લોકાર્પણ ધારાસભ્યશ્રી આપના લોકલાડીલાના હસ્તે કરવામાં જઈ રહ્યા છે। સાથે સાથે 4 થી 5 વર્ષ જૂનું જે કામ બંધ છે, જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય, જેમાં 1.42 કરોડ રૂપિયા ભરવાના હોય, ધારાસભ્યશ્રીની મધ્યસ્થતાથી એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે અને એ ઓડિટોરિયમનું કામ પણ 6-8 મહિનામાં લોકાર્પણ આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે, તો એ ધારાસભ્યશ્રીએ જ ખાતમુહૂર્ત કર્યું હતું ને એનું જ લોકાર્પણ આપણા માનનીય ધારાસભ્યશ્રી એનું કરવાને જઈ રહેશે। 6 મહિનામાં એ પણ થઈ જશે। એટલે કહેવાનું કે વિકાસ સપ્તાહમાં ડભોઈ નગર અને દલપાવતી નગરમાં જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે, જે મેં બહાર જોવાની જરૂર ના પડે। એનું કારણ છે કે બ્રિજોના કામ થઈ રહ્યા છે, સાથે અમને જ રિસર્ફેસિંગમાં ડામરના કામો બી, પેચવર્કના કામો બી થઈ રહ્યા છે। આવા વિકાસના કામો અઢળક થઈ રહ્યા છે। સાથે સાથે જીએસબીબીની 2 મોતીબાગમાં પાણી ટાંકી મંજૂર થઈ છે, કિસાન જનતાનગર પાછું બી એક ટાંકી મંજૂર થઈ છે, એનો વર્ક ઓર્ડર અપાય બી 6 મહિના થયા છે। થોડાક નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું, હવે એ બી કરશે। એની સાથે ગટરની જે સમસ્યા છે એના 34.50 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે, ટેન્ડર બી થઈ ગયું છે, એ બી 1-2 મહિના ડિસેમ્બરની આસપાસ એનું બી કામ પ્રગતિમાં દેખાશે। એટલે આ જ વિકાસ નગરનો વિકાસ છે, જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે દલપાવતીનો વિકાસ બી અમારે દેખાઈ રહ્યો છે। હું આ તબક્કે ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું, જેમને અમારી સાથે ખભે ખભા મળાવી અમને મદદ કરી છે, અને નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબનો બી ખૂબ ખૂબ આભાર માનું છું।